રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 વાગ્યા છે. જય શ્રી કૃષ્ણ. મને નહીં આમાં વ્લોગ. હાલો, અટાણે અમે જાય છે ખંભારી. 2 છોકરા અને હું અને પરબત કાકાનો કિસ્સન આવે છે. આનો બધું નિશાળનું સામાન લેવાનું છે, પલકનું મારે લેવાનું છે. શું લેવાનું છે? એસી લેવા જાય ભાઈ. એસી અમારે હતી જ નહીં ટૂંકમાં એસી ઘરમાં. આજ આપણે લેવા જ આવી છે એસી. 2 લેવાની છે, એકના મહિનાની 2 રૂમમાં. એ મારે એ લેવાનું છે. કિશન આવે છે ભેગો અને છોકરાઓને ચોપડાની. જોકે રવિવાર છે એટલે બપોર સુધી જ ખંભારી વધારે પડતું ખુલ્લું હોય. બપોર પછી બંધ થઈ જાય રવિવારે. અમારે કામ તો કલાક 1.5 કલાકનું હોય એટલે થઈ જાય. એટલે બધા જાય છે. ના વાંચે આગળથી કઢે બસ નકર તો હલવાય. મારા જેમ જ કાઢ જતા રહી કવા ઢાકલા તો તોય રજ કરી ગયા વાવડાની. સરખું અહીંયા ગોટો મોટો વારીને અહીંયા રાખ દે. હાલો, બપોરે તો પાછું આવતું રહેવું છે. અમારે કામ થઈ ગયું તો હોય. પછી રવિવારે બધી દુકાનો બંધ ના હોય, પણ વધારે પૂરતું બપોર સુધી જોઈએ. હે બા, આ કાચમાં મારવું હોય માર દે યાર. શું છે રજ ક્યાંથી અવડી આવી કરી? કવરમાં હશે એથી હશે. જરાક લઈ લે ને, ખાલી કાચમાં મારી દે. બાપુ કાઢી ગાડી પછી આપણે જાય. હાલો કાઢો બાપુ કાઢો. હા ભરતા નહીં અંદર. ભાઈ ડેલો ખોલ. કિશન કાકા દેવન है ना ये કે હજી તો ખબર બરાબર છે. અંદર નથી ગયા એ દઈ દે પછી જાય અંદર ચોપડા લેવાનું છે એ લઈ લઈ. હાલો, આપણે છે ને ખંભારે તો પૂકી આવ્યા. હવે પેલું કામ આપણે એસીની કરવાનું છે. લાઈટ એસી લેવા આવ્યા ભાઈ. બાપુની અંદર વયા ગયા પછી એસી લેવા જાય. પછી આપણે સ્ટેશનરી ને એવું લેવાનું છે, ચોપડાની લઈ લઈ. ચાલો બાપુની ગયા. હાલો, આપણે છે ને કિશન કાકા હાહવાની દુકાને આવ્યા હે. ને એસી દુકાન હે, બધી એસી ને ફ્રીજ ને બધા. સેમ વોરંટી 5+5 ખોલ ને 10 વર્ષ કંપની. એ ફાઈલ મન કરવું પડે. પાના એક ટન નહીં દે પછી. ઉપર પણ એના ઉપર આવે બુસ્ટર, કારણ કે કોમર્શિયલ પ્રોડક્ટ થઈ ગઈ. ગમે તમારા બેંકમાં કે જોવું બુસ્ટર તો 1 ટન
પાવર શોટ છે દુસરા ને પાછો ઓપ્શન આવે તો એમાં આ નથી ભાઈ ઓપ્શન નહીં છે ઉપર ટકાવ મને બધી રીતે લાગતો છે કિશન હોય એટલે ખબર આપણે એ તે તો કામ ના આપણે પાવર પ્રૂફ એ બે એને ટ્રાન્સ નાખે હે અને એક ડોઝ નું ઓલું ઓલું ઉપર તો એ નીચે તો બેઠા તો નીચે ઓલું હમિંગ ના કાઢી ના તો એના નીચે હોય લગભગ ઓલી ફાઇનલ કરી હાવ તો મને નથી ખબર કઈ કરી લગભગ ઓલી કરી અમારા ભાઈ પસંદ ગયા આ બધું વેવ બ્લુ સ્ટાર મારા ભાઈ ને છે એટલે યાર બ્લુ સ્ટાર કા રેડી હાલ છે ને હા હાલ મજા આવી હાલો અમે છે ને બ્લુ સ્ટાર નું છે ને હા એ પસંદ કર્યું અને તમારે પાવર ઓછો આવે ડ્રાઇવિંગ માટે એટલે કે પાવર ઓછો આવતો હોય તો ટર્ન નું નાખો તો ખરા તો ઉપડી જાય દોઢ ટર્ન નું નાખે તો કોલિંગ પહેલું કરે તો પાવર ઓછો હોય તો એ ઉપડે એટલે પછી એમ કે ટર્ન નું નાખો ખરા ટર્ન નું નાખો એટલે બે લેવા દુકાન છે ને આપણે કિશનભાઈ ના સસરા છે હાલો આપણે હે એસી નું ફાઇનલ થઈ ગયું હવે હે ને બાપુ હમણાં ગાડી નાખે તો અહીંથી પછી એસી નખાઈ જાય આમાં આપણે ભેગી જ લઈ જવાની ચોપડા ને લેવાનું એ બધું લઈ આવી પછી બપોરના રહ્યા જવા દી ના આગળ રાખ દેજો પગું આગળ દ્વારકા કિશન હરાનું હા બધું બોટલ બાંધવા મૂકી દે ભાઈ ને લેકે મૂકી દે પણ યા બે એટલે તો મારે કેમ બેહવાનું એસી ના બે આગળ લે હું બેસી જાય હા ભાઈ પાસે ગમે ત્યાં બેસે રેડી દરવાજો ખુલ્લો કરી દીધો હાલો અહીં છે ને હરખે ફીટ થઈ ગયું છે આ એક જણા બેસવાની જગ્યા એ હવે વાહ જવા તો જાય નહીં રહે ડેકીમ ના ત્યાં તમારે પગ ક્યાં રાખવા લે ડેકીમ રાખ દેજે જા હાલો અમે એસી ની ખરીદી કરી લીધી ને ગાડી કરી લીધી છે ફૂલ એટલે હવે અમે બેહવા વાળા 4 જણા હઈ ઓય બેહીઓ ક્યાં કિશન કાકા હોય આવી હે રેડિયેટર હે દઈ દે એમાં એવું એક ડેકીમાં રહી ગયું ને 3 આયા એક કમ્પ્રેશન ડેકીમાં રહી ગયું અને આપણે આ બે ઘડિયાળું લીધી ચાલો પછી બધું વંકેર દે જોવું નહીં તારે ગમે હજી તો તમારા ચોપડા લેવાના છે ને બે જાય ને તારા અહીંયા તો રેડી હાલો હવે અમારે છોકરાઓની ખરીદી હાલે છે ચોપડાઓની ભાઈ ને બેન બે ની ભૂલી ના જાય જોઈએ કે પછી વળી કયો આ રહી ગયું આ રહી ગયું હા જોઈ લે પણ ઉપર લઈ જા
કેટલા ભાગ આવે? 3 ભાગ આવે? હોય રે. હાલો ભાઈ, હું હે ને પૈસા દેવા હું, બાકી બધા ખરીદી કરે એને કિશન કાકો લેવડાવે બધું, કટલેરી. અમારા મન્નતભાઈની હોસ્ટેલની બધી તૈયારી છે. આબુ, શેમ્પુ, કોલગેટ, બ્રશ બધું. ચોપડા અહીંયા બાજુની દુકાન અહીંયા લઈ લીધા. અહીંથી હવે કટલેરી થઈ ગયું ભાઈ કે ઘટે કઈ? હે હજી તો ઘર અડધું ઘટે. પૈસા દે. હાલો હવે ગાડી અમે કિશનને દઈ દીધી ને, અમારે હજી અંદર આમ લેવાનું છે થોડુંક, એટલે લઈ આવી. કિશન ગાડી લઈને આગળ જાય, ગાડી ક્યાંય પાર્ક થાય જ નથી. હવે અમે જાય છે આમ અંદર, નગર નાકાની અંદર. હે જામફળ કે જાંબુ તો હોય ને બાપ. હાલો હવે અમારે થોડું ઘણું લેવાનું છે ભાઈને, એ અહીંથી લઈ લઈ. આપણે હે ને ઠેલા લઈ લીધા ભાઈ, નાઈ ડ્રેસ લેવાનો તો એ લેવાઈ ગયું. હવે હે ને બધું સામાન લેવાઈ ગયું. હવે જો ઘેર જો કેરીને ખોખો લીધું હે. હા કેરી ઓછો છે હવે લેવાનું હતું, બધું લગભગ લેવાઈ ગયું. ઠેલા હાલ ઉભો પાછી બોલ. કેરી મસ્ત હે, કેરી મસ્ત હે. હાલો ગાડી લઈ ગયો. આંગળી વાગીએ ને, હા બાર આંગળી 12 વાગીએ ને, 12 માં જરાક વાર છે. 12 વાગે એટલે 12 ટપરા. હે રવિવાર હતો એ બહુ ટ્રાફિક. હા હું બપોર સુધી રે 2 વાગ્યા. 2 વાગ્યાથી પછી આપણે ક્યાં ખાવું? નાસ્તો કર્યો. હા ઓલા પાણીપુરી વાળા આવે. હા હા ભાઈ અમારે જો ગાડી એમ જો ભર ચક છે. હજી એક પેસેન્જર તો માથે બેઠો ખાય છે. મને ગયો હે નાસ્તો લેવા, બાકી ગાડી ભર ચક એસી થી એક ડેકીમાં પડ્યું ભાઈ. જા હવે નાસ્તો લઈ લે. હવે ગરમી એટલી થાય, ગરમી એટલી થાય બધી એસી ચાલુ કરી દીધી. 2 આવડી ને 1 આવડી નહીં ચડી ગયો. હાલો બેસો. હાલો અમે હે ને ખંભાજીથી આવી ગયા હે અને આપણે એસી ફિટ કરવા આવી ગયા હે. ગાદલા બધા રજોડીએ ને ત્યાં બધા મૂકી દીધા હે. હાલો જો અમારે એસી ફિટ કરવાનું કામ પૂરું થવા આવ્યું. રૂમમાં થઈ ગયું, માં થઈ ગયું એક, અને એક આ છેલ્લે બાકી. અમારે આ રૂમમાં એસી આવી ને એટલે બધું ટ્રાન્સફર થાય છે. અહીંયા આવી જો સેટી, અહીંયા આવી ઓલા રૂમમાંથી કાબેન. અને આ હે ને ધડકિયું હે, આને કહેવાય મરી. મરીમાં રાખવાની હોય ધડકિયું. આમાં બધી મજા સ્પેશિયલ ધડકિયું રાખવાનું, મરી કહેવાય આને. અને આ બધી ધડકિયું જો આગળ સેટીમાં પેક થાય. એટલે ઓલા ઘરમાં હતું ને એસી આપણે આ રૂમમાં નાખીએ, એક ઓલા રૂમમાં નાખીએ, એટલે બધા ટ્રાન્સફર થાય છે. આ સેટી છે ને આખી ધડકીની ભરી છે, જો બધી ધડકી છે એમાં નકરી, અને બધી હાથની બનાવેલ છે. એ સાઈડ તાજી ખાલી આખી ધડકીની જ ભરા છે ભાઈ, સેટીની અંદર. તપેદાર રમવું તો ભારે હાલે ને, તો એ તો ખુલી જાય, એમાં કઈ હોય ને. તો એ તો આમ ધબધબા હોય ને, વગાડે કા ભાઈ. અવળો ઊંધેડો કઈ એવડો અવાજ ના કરે કઈ ધબધબાટી કા ભાઈ. અવળો ગમે એવડો હોય તો કઈ ધબધબાટી ના થાય. ધડક્યું છે જો. આ તો બધી જૂન્યું હે, આ નવ્યું હે યારી. હે દાદા
અમારા જો છે ને વ્યારા કરી લીધા હે વ્યારા પણ કરી દે. અને અમે કાયમ હવા રસ રોટલી ખાતા ભાઈ આજે અમે કાયમ આયા હોય ને કાંઈ ખબર અમે બધા આયા હોય ને એટલે આ ખાટલા પાછું ઓસરીમાં હોતા બાર બધા એટલે ખાટલા પાછળ એવું હરી પંખા એસી ફીટ થયા 2 રૂમમાં નકર એક રસોડું અને 3 રૂમમાં બધા આડા જેને જે રૂમમાં મજા આવે બરાબર અલગ અલગ હવે આ 2 રૂમમાં એસી છે એટલે એ 2 રૂમમાં એડજસ્ટ થવાનું હોય બધાને. ગમે ક્યાં ક્યાં ફિટ થઈ દેખાડ દે દાદા રૂમ આ સેટ થઈ એમાં આ દિવાલમાં કરી આમ આથમણા બારના મકાન છે આમાં કરી વાહ છે ને ઓલી બારીઓ કે ઝીણકી અલગથી દેખાડું બારી બરોબર વચમાં થાય એટલે વચમાં ફિટ ના થાય એટલે એક રૂમમાં બારીથી ઓલી સાઈડ કરી દી અને આ રૂમમાં છે ને આ દિવાલમાં કરી એટલે વચ્ચે વચ આમ બે બારી હોત ને તો સાઈડ સાઈડમાં રહી જાત ને વચમાં ફિટ થઈ જાત આ વચ્ચે વચ બારી એટલે વચ્ચે બારી વચ હોય છે હા ટૂંકમાં વચ્ચે વચ બારી છે એટલે ગમે એક વાર ફિટ કરવી પડે પછી ઓલા રૂમમાં તા આ દિવાલે ના હાલે આ દિવાલે ના હાલે એટલે આમાં જ રાખવી પડે છે તો આમ બારે અને ઓલું તો બારોબાર કરો હોય એટલે એમાં તો ગમે ફિટ કરી પછવાડી કરી આ સાઈડ કરી તો હાલે એમાં પછી આ સાઈડ કરી એમાં ફરી જાય પછવાડી ફિટ કરવાની ચાલો દેખાડી ક્યાં ફિટ કરી આ રૂમમાં અહીંયા હાલો જો દાદા રૂમમાં હે ને અહીં સામે કરી છે હે હા આ આપણે રિમોટ ટીવી જે ધીરી કરી નાખી બાપુની જો આપણે દાદાની આપણે અહીંયા ફિટ કરી છે અને અમારે આ સાઈડ છે દાદા મજા આવે ને હવે તે મસ્ત ઠંડા પવન ટાઈટ પડે ઓઢવું જ હોય એટલે દાદાના રૂમમાં આ સાઈડ ફિટ કરી અને મારે આવું બેન નહીં કોણ એટલે અહીંયા ફિટ કરી દો અહીંયા વચ્ચેમાં ઓલી બારી છે ને એટલે વચ્ચે ફિટ ના થાય એટલે પછી એક વાર ફિટ કરી દે આમાં ફરી જાય પછવાડે ઓલી કો રૂમ આની કો પછવાડા સિવાયથી ઓપ્શન જ બધું ઉમાં ઓલો છેલ્લો કરો છે એટલે અહીંયા કરે હાલે પછી આપણે જરા આપણે આમ સાઈડમાં ફિટ કરી બારી છે વચમાં વચ્ચે હા ઓલા જૂના મકાન હતા તે એ સિસ્ટમ હતી પછી આ બે બનાવ્યા એ સેમીના જેવા જ બનાવ્યા અહીંયા વડી બારી એવી જ નાખી અહીંયા પછી અલગ અલગ થઈ જાય ઓલા બે મકાન લાગી એટલે ઝીણકી રાખી તેથી આપણે વડી બારીનું બધું આવી ગયું હતું ઓલા ત્યાં કિતાબ ઈઠાવી કરે મોરનું આવ્યા તેથી ખાલી બારી કવડી રાખી તો બે રાખી આપણે એક જ રાખી વચમાં હતી એટલે એસી જ્યાં તો ફિટ થાય ને એક વાર આપણે ઠંડી અવાજ કામ જ હા ગમે હાલો આવી રીતની જો આપણે હે ને એસી ફિટ કરી છે રીતે તમે જોઈ અને હવે મસ્ત હોઈ જાય મજાના પેલો દી એસીનો એટલે તો એવી મજા આવે મસ્ત ઠંડો ઠંડો પવન આવે એટલે હાલો આ સાથે આપણે આજની વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ